ગાઈસ તો ગુડ આફ્ટરનૂન. અત્યારે બપોર છે અને અત્યારે હું મારો બ્લોગ બનાવું છું. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મેલી. આઈ હોપ કે તમે બધા સારા છો, એકદમ મસ્ત છું. ને આજે હું એક તમને છોટુને મલાવું. છોટું આમાં લ્યા. આ છોટુને કદાચ તમે વિડીયોમાં જોયો હશે, મને નહીં ખબર. ના જોયો હોય તો અત્યારે જોઈ લો. આ અમાર છોટું બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવે છે અને કોની સાથે બનાવે છે એ પણ હું તમને બતાવું. તમે કદાચ એમને તો ઓળખતા જ હશો. મારા કરતાં સારા એવા ફોલોવર્સ અને મારા કરતાં સારું એવું નામ છે, જેનું નામ છે વિજ્જુભાઈ. આ છે અમારા વિજ્જુભાઈ. જો કેમ છો? નહીં મજામાં? અમે મજામાં નહીં, એટલે હાલ અત્યારે બેઠા છીએ નવરા ધૂપ. હા, અને વિજ્જુભાઈ અમને લઈને આવ્યા છે એક મસ્ત બરફનું શું, હા, પાટીદાર ડીશ ગોલા. કદાચ સિદ્ધપુરના હશો તો તમે તો બધા ખાવા આવતા જ હતો, પણ હું તો છેક મહીસાગરથી ખાવા આવી છું. તો જો હું તમને બતાવું, આખું મસ્ત ફ્લાવર છે અહીંયા, બહુ મસ્ત મસ્ત ખુરશીઓ છે તમને બેસવા માટે, ટેબલ છે તમારા માટે. અને આ છે એમની જગ્યા. ઓર્ડર અહીં લેવામાં આવશે. આ છે પાટીદાર ડીશ ગોલા અને આ ભાઈનું છે. તો તમે જોઈ શકો છો, ચોકલેટ, ચીકુ, પાઇનેપલ, કાચી કેરી, કાલાકટ્ટા, ઓરેન્જ, ગુલાલ, મેંગો, ફાલસા. અમારી મેઇન શાખા સિદ્ધપુરમાં છે. સમય બપોરે 1 થી રાત્રે 12. જોઈ શકો છો તમે. અને પેલી બાજુ છે ને ગાર્ડનમાં મસ્ત નાના છોકરાઓનું બનાવેલું છે, એ પણ હું તમને બતાવી દઉં. હા, આ જુઓ, મસ્ત મસ્ત નાના નાના છોકરાઓને બનાવ્યું છે. હું પણ નાની છોકરી જ છું, એટલે નાની છોકરી છે એટલે હું હમણાં રમવા જઈશ. લસરપટ્ટી પેલા છોટું જોડે લસરપટ્ટી ખાવાય ને, છોટું લસરપટ્ટી ખાવાની ને આપણે બે, હું છોટું લસરપટ્ટી ખાવા જઈશું હમણાં. તો તમે બના રહેજો, અમે મસ્તી કરીશું. તો તમને બી મસ્તી અમારી બતાવીશું અને તમે અમારી મસ્તીમાં મોજ કરજો. ગાઈસ, હું તમને બતાવું કે એ લોકો કઈ રીતે બરફના તે બધું બનાવે છે. અમારા માટે રસ્તો નહીં રાખ્યો અંદર આવવાનો. રેવા દો, હું પેલી બાજુ રેવા દે. આ બરફની ડીશ છે કે ડીશો છે એ જ નહીં ખબર પડતી. ઓ બાપા રે, 5 મોણા ખાય ક્યાં તું? કાશ્મીરનો ડુંગર એવું? રંગી પાવાગઢનો ડુંગર નહીં. તો કાળો હોય. તો જો મિત્રો, તમે સિદ્ધપુર આજુબાજુના હોય, ગમે ત્યાંના હોય તો એકવાર સ્પેશિયલ અહીંયા ખાવા આવજો. કસમથી હું તો ખાવા આવી છે મહીસાગરથી, પણ તમે બી આવજો એકવાર. કેરોસીનનો રસ નાખ્યો હું. હા જો, આ બધા ફેક્રીન વગરના છે, જેથી કરીને તમારા ગળા બળા નહીં પકડાય. એ મારી ગેરંટી, ગળું પકડાય તો તમ તાર આવજો, હું દવા કરી આલે. અને આ કેટલાની ડીશ ભાઈ? આ ડીશ 350 ની છે. ઓવા, એટલે આવજો તમે બધા ખાવા. જે ના આવે એની રિયલી અહીંયા બહુ સારો એવો બરફ મળે છે. તો ઉનાળામાં બધા આવી જ જજો. શું કેવું છોટું? હવે તો કેવો થઈ ગયો છે બરફ. જો હવે સજાવે છે નહીં? હા, સજી જાય ને પછી અમે તમને બતાવીએ બરફની ડીશ, ગોલાની ડીશ, કે કેટલી મસ્ત લાગે છે અને ખાવાનું મન થાય. મને ખબર છે તમને બધાને જોઈને મોંમાં પાણી આવી જ જશે, નહીં છોટું? પણ અમે લોકો તો લપ લપ ખાવાના છે. અમારા વિજ્જુભાઈ બી ખાવાના છે. હવે તમારે બી ખાવું હોય તો આવી જજો. હું કેવું સિદ્ધપુર? હા, નગર રહી જશો. કોને ભાળ્યો હે? સાચી વાત. અત્યારે તો એટેક બહુ આવે પા, એના કરતા ખાઈને મરવું સારું. હું કેવું? બોલ જોરમાં બોલ કે મારી ખાધા તો મરવું એન કરતા ખાઈને મરવું એ સારું. ખાધા કરતા ને ખાધા વગર મરવું એના કરતા ખાઈને મરવું. બોલ. હા, એમાં છોટું શર્માય. હલો, એ ખાઈને પછી જ બોલશે, પાવર નહીં. તો બના રહો, હું તમને મસ્ત બરફ સજી જાય એટલે બતાવું. ઓવા, હા જો ગાઈઝ, બરફ તો એક નંબર કલરિંગ કર્યો. પેલું ક્રિસમસ ટ્રી હોય ને એવું લાગે. હા, મુંહ में पानी आ गया. યા અને જબર નાના નાના સ્ટાર નાખ્યા. જગમગ જગમગ, જોઈ લેજો. વાહ, કોકને તો રાત્રે દેખાય, અહીંયા દિવસે દેખાય. વાહ, દિવસે તારા બતાયા ભાઈ અમને. અને તમે લોકો આવું જો ના કરશો વિડીયોમાં, હું તો કોઈ એકવાર ખાવા આવજો. અને બ્લુ કલર નાખ્યો, બ્લુ. મોઢામાં પાણી આવતું હોય તો આવી જજો સિદ્ધપુર બરફ ગોળો. એડ્રેસ તો કેમ આપણે એમને માં આવશે? પાટીદાર હોટલ, પાટીદાર ડીશ ગોલા, પણ ચોકણ સિદ્ધપુર.
કાકુસી ચોકડી કાકોસી ચોકડી રાજવી રાજવી હોટલની પાછળ. ઓવા હોભરી લીધું હજુ ના ખબર પડે છેલ્લે હું તમને આખું એડ્રેસ આપે ઓવા ને કહી દે છેલ્લે એડ્રેસ આપી દે છે તમને આયરા. આઈ રહ્યા બરોબર બરફની ગોલા ડીશ તૈયાર થઈ ગઈ છે અને આ પીપુડી મૂકી એક બાજુ હું વગાડ ને એક બાજુ વિજુભાઈ વગાડશે પીપુડી હું કેવું છોટું અને આ છે પાટીદાર ડીશ ગોલા ગાઈસ અમે બરફની ડીશ પૂરી નહીં કરી શક્યા એટલે અમારા સાહેબ પૂરી કરે છે જુઓ તમે કેમ કે એટલી મોટી બરફની ડીશ બનાવી હતી અમારા છોટુએ તો માલ હોદીને ખાધો કાજુ બદામ બધું હોદીને ખાધું અમારા સાહેબે તો હજુ એને ભૂખ લાગે કે હેચકો ખાવો હવે હેચકો કોઈ ખવાય ભાઈ આ કોણ સમજાવે આવાને હેચકો ખાવો જો ભાગલ્યા ઓ મોમો આય ઓમો ચાલ હેચકો ખા આને હેચકો ખાવો ભાઈ કમેન્ટમાં કહેજો હેચકો ખવાય ખરી ના ખવાય હેચકો ગવાય ના શું કરવાય જુલાઈ ઝૂલા ઝૂલને કઈ. हाँ झूला झूलने का अब सही बोला बच्चा तो बना रहो हमें आने યાચકો ખવડાઈને આવીએ ભૂખ લાગી આ છે હિચકા આ છે છોટું લસરપટ્ટી ખાય છે હિચકો ખાવો તો લે આપણે બેવ ખાઈએ લે પેલામ જે આપણે લો નરસી ઉતારો છોટું પેલામ હે આમાં હાથી ઊંચું કરે અલા એ વાત અલા એ ઊંધો નહીં થઈ જાય અમારું નાનપણ આવી ગયું છે વિજુભાઈ નું મારું છોટું તો નાનો જ છે હજુ પણ નાનપણની જે લાઈફ હતી ને કસમથી હું કેવું છોટું એક નંબર નહીં आप बचपन में क्या खेलते थे? हम बचपन में ऐसा ही कुछ खेलते थे हिचका खाते थे लसरपट्टी खाते थे और सबको मारते थे और मौज करते थे बस यही खाते थे, खाना नहीं खाते थे. खाना मम्मी खिलाती थी चमची से चमची चार से આપણે खिलाते. કેરી બાજી હવે ના બે તો કરીએ તો કોક નાખશે બેજા નાખે ને નાખવાનું ઊંચું ના કરતા. નાખ દે એક વાર એમ. વધારે ઊંચું ના કરતો. હા એમાં કરો તમે તાર. પકડજો પકડજે લે આ તો ખબર મને. મજા આવે પકડજો માર પર ઓમ આવતો ના ઓછું ભાઈ હજુ નાખો ના હજુ ના ઓછું. ના ના નાખો હજુ ઓછું પડે ને ના ખાડતી ઉતરી જશે. છોટું ઓમ ના. છોટું હું તારી પાસે. તો મોટર છે પેલું ઓળખું આવે ને ઓળખું ચલો એક વાર હજુ ઓછું લાગતું હતું ને. આ આના ઓછું તમે મને હા મિત્રો જો અમે તો મોજ કરી એ રહ્યા ત્યાં. તમે બી આવજો હોય મોજ કરવા ના એમાં તો મને એક એક વાર એમાં તો ચક્કર આવે એક. મને પડું નીચે કેવી રીતે ઉતરવાનું? સાચી વાત એક વાર આમાં તો ઉતરી હા એમાં મને બહુ ચક્કર આવે અતિલ કઈ ના થાય છે ને કદું ધીમું. હાજી ની કરો જો વાંધો ના એમાં કરવું પડે કરજો હજી એની રહ્યો આ પગના નીચે મૂકતી આય હજી તો ઊભું રાખો લા રેલવે જેવું કામ રોવું આવી ગયું છે. અરે તેને ઊભું રાખો કસો કે તમને બ્લોક કર જલ્દી. નીચે આવજે દારૂ પીધો ને એક્શન કરીને દોડો લોકેશન મસ્ત રોઈ ગયા તો શું તમે? પી જાય એવું લાગે લાજુ મૂકી. કે મજા આવી સોની ખાઉં.